આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વાપી બલીઠાટી ₹30.94 લાખના હાઇબ્રિડ ગાંજો સાથે ઈસમ ઝડપાયો, જ્યારે સપ્લાયર વોન્ટેડ. વાપીના બલીઠા વિસ્તારમાંથી ₹30.94 લાખના હાઇબ્રિડ ગાંજા સાથે કિસમની ધરપકડ કરી હતી. ડુંગરા પોલીસે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી પ્રિન્સ પ્રેમચંદ્ર મૌર્ય રહેવાસી બલીઠા વાપી મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 884 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત ₹30.94 લાખનો હાઇબ્રિડ ગાંજો સહિત 8,000 રોકડા, 2 મોબાઈલ ફોન, બાઇક, વજન કાંટો સહિત કુલ ₹31.58 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢનો મુખ્ય સપ્લાયર સુરજસિંહ પ્રમોદસિંહ નામનો શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ડુંગરા પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડના બીનવાડા ગામે બંધ પડેલ એક્સપ્રેસ હાઈવેના કામ માટે લવાયેલ લોખંડના સળિયાની ચોરી. રિક્ષામાં લોખંડના સળિયા લઈ જતા જાગૃત નાગરિકે મોબાઈલમાં વિડીયો કેદ કર્યો. વલસાડ ખાતે બંધ પડેલા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે સ્થળ પર ચોરીની ઘટના બનવા પામી છે. વલસાડના બીનવાડા ગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે માટે લાવવામાં આવેલા લોખંડના સળિયાઓની ચોરી કરી ઇસમો ફરાર થઈ ગયા હતા. ચોરીનો વિડીયો જાગૃત નાગરિક દ્વારા મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, જેમાં રિક્ષામાં લોખંડના સળિયા લઈ જતા હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર મામલે વાયરલ વિડીયોના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. પારડી કુંભારવાડ ખાતે ચંદિકા માતાજીનો પાટોત્સવ સાથે રક્તદાન કેમ્પમાં ભક્તોએ રક્તદાન કર્યું. પારડી કુંભારવાડ પ્રજાપતિ ઉત્કર્ષ મંડળ અને ચંદિકા નવયુવક મંડળ દ્વારા ચંદિકા માતાનો પાટોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે યજ્ઞ, પૂજા, આરતી અને રક્તદાન કેમ્પ યોજાયો હતો. અહીં પાટોત્સવની શરૂઆત વહેલી સવારે માતાજીની આરતી પૂજા કરીને શરૂ કરવામાં આવ્યો હતો. તેમજ દંપતીઓ યજ્ઞમાં બેઠા હતા. માનવ આરોગ્ય સેવા કેન્દ્ર બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં સમાજની બહેનો, યુવાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. સમાજના અગ્રણી ડોક્ટર ઉત્તમભાઈ પ્રજાપતિ, ધનસુખભાઈ પ્રજાપતિ, પ્રકાશ પ્રજાપતિ, પ્રફુલભાઈ લાડ, નરેશ પ્રજાપતિ, કેતન પ્રજાપતિ સહિત બ્લડ બેંકના અશોકભાઈ, અજયભાઈ, સંજય ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહાપ્રસાદનું આયોજન કરતા મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. યજ્ઞ કોઈ દિવસ કોઈને મારવાની સલાહ નથી આપતો.
યજ્ઞ થાય છે શત્રુતાના નાશનો. પાટોત્સવમાં બ્લડ બેંક માટે ડોનેશન રાખ્યું છે અને આજનો ઉત્સાહ ઘણો છે. લોકોની સંખ્યા પણ ઘણી બધી છે અને માતાજીના અમારા આખા પરિવાર ઉપર આશીર્વાદ મળે એવી પ્રાર્થના. જણાવવાનું કે આજે જય માતાજી. આજે અમારા ચંદ્રિકા માતા મંદિરનો બીજો પાટોત્સવ છે જે અમે ઉજવી રહ્યા છે. એની સાથે સાથે અમે બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે. એમાં બધામાં સહકાર સારો મળ્યો છે અને સારી રીતે કેમ્પ ચાલી રહ્યો છે. આનો જ એક ભાગ આગળ અમે 26 તારીખે હોલમાં સાલગીરાના દિવસે બી રાખ્યો હતો બ્લડ કેમ્પ. ત્યાં બી સારું ડોનેશન મળ્યું હતું. આજ ભગવાનની કૃપા અમારા પર રહે આવી રીતે માતાજીની, અને અમે આવી રીતે કાર્ય કરતા રહીએ અને સૌની સ્વાસ્થ્ય સારું રહે એ અમે આશા. 8 વાગ્યાથી પૂજા વિધિ ચાલુ થઈ ગઈ. એ પછી 10 વાગે યજ્ઞ કર્યો. અત્યારે બપોરે 12:30 આરતી થશે. એ પછી મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે. ગામના લોકોને દરેકને આમંત્રણ આપવામાં આવ્યું છે. બધા જ આવશે અને મહાપ્રસાદ લેશે. માતાજીની અસીમ કૃપા છે કે જે કોઈ કંઈ વર્ણન થઈ જ નહીં શકે અમારા પર, અમારી જ્ઞાતિ ઉપર ને એના પર આજે માતાજી બેઠા છે તો અમે સૌ સુખ શાંતિથી રહીએ છીએ. ઉમરગામ ખાતે બીએપીએસ દ્વારા સ્વામિનારાયણ મંદિરની શિલાન્યાસ વિધિ પ્રસંગે ગાંધીનગર અક્ષરધામના સ્વામીજી ઉપસ્થિત રહ્યા. ઉમરગામ ખાતે બીએપીએસ દ્વારા સ્વામિનારાયણ મંદિરની શિલાન્યાસ વિધિ યોજાઈ હતી. ઉમરગામ ખાતે વિશાળ ભગવાન સ્વામિનારાયણનું મંદિર બનવા જઈ રહ્યું છે. અહીં ગાંધીનગર અક્ષરધામના કોઠારી આનંદ સ્વરૂપ સ્વામીએ હાજરી આપી હતી. ઉમરગામ પાલિકા વિસ્તારમાં આકાર લેનારા ભવ્ય મંદિરના ખાતમુહૂર્તથી લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. શિલાન્યાસ વિધિમાં આવેલા સંતોએ ભક્તોને ભક્તિનો રસ પીરસ્યો હતો. ઉમરગામ પાલિકા વિસ્તારમાં અનેક મંદિરો આવેલા છે. એમાં ભગવાન સ્વામિનારાયણના મંદિર બનવાથી ઉમરગામમાં ભક્તિનો નવો આશીર્વાદ મળી શકવાનો છે. ઉમરગામ સ્ટેશન મુખ્ય માર્ગ ઉપર બની રહેલા આ મંદિરથી આ વિસ્તારની કાયાપલટ થઈ જશે. ભક્તોનું સન્માન અત્યારે થઈ રહ્યું છે. ખાસ તો આજે ચિન્મય સ્વામીનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ કે તેઓએ આપણને કથા વાર્તાથી ખાસ આજે લાભાન્વિત કર્યા છે. સેલવાસ મંદિરના કોઠારી એવા પૂજ્ય દિવ્યતનદાસ સ્વામીનો આપણને આભાર માનીએ કે જેમણે તમામ પ્રકારનો સહયોગ અને સાથ આપણને આ મંદિરની અંદર અને સાથે સાથે જમીન સંપાદન કરાવી આપણને એક ઉત્તમ સ્થાન પ્રાપ્ત થાય એ માટે આ જમીન એમને અપાવડાવી છે. સાથે સાથે પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી સાથે આવેલા પૂજ્ય આત્માતિક સ્વામીનો પણ આપણે આભાર માનીએ કે તેઓ પણ એમની સાથે અહીંયા ખાસ પધાર્યા છે. અને સેલવાસ મંદિરના તમામ સંતો કે જેમણે તમામ પ્રકારે આપણને સહયોગ અને સાથ આપ્યો છે તો એ તમામ સંતોનો આપણે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આ જમીન જેમણે આપણને લેવામાં પ્રાપ્ત થઈ છે, જેમની જમીન હતી એવા પરમ ભગવતી શ્રી ધર્મેશભાઈ ઠક્કર અને આશીષભાઈ ઠક્કર એમનો આપણે ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે આ જમીનની બાજુમાં જે રહે છે એવા જીતુભાઈ પટેલ કે તેમણે તમામ પ્રકારે આપણને જ્યારે જે પણ જરૂરિયાત હતી અને જીતુભાઈ પટેલ અને સાથે સાથે એમના પિતાશ્રી મણિભાઈ પટેલ પણ અત્યારે અહીંયા ઉપસ્થિત છે તો તેમને આપણા જમીનમાં અને જે સહયોગ જે કાર્ય આપણને. ધરમપુર તાલુકો ગ્રામ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 48 જેટલી ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો.
ધરમપુર તાલુકાના મામાભાષા ગામે અંજની ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત કન્યા છાત્રાલયના લાભાર્થે બિરસા ભીમ ચેમ્પિયન ટ્રોફી ધરમપુર તાલુકો ગ્રામ્ય ટેનિસ ક્રિકેટ સિઝન 1નું આયોજન જય બજરંગબલી સ્ટેડિયમ મામાભાજા ખાતે હનુમાનમાળ ગામના સરપંચ વિજયભાઈ અને સ્થાનિક આગેવાન રમતુભાઈ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ધરમપુર તાલુકાની વિવિધ ગામોની 48 જેટલી ટીમે ભાગ લીધો હતો. વિજેતા અને રનર્સઅપ ટીમોને ટ્રોફી અને રોકડ ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. કે બીજું કોઈ આર્થિક રીતે સહાયની જરૂર પડે તો પણ આપણે બધા થઈને એમને સહકાર આપી શકીએ, કારણ કે જે કોઈ ક્રિકેટ રમવા આવતા છે બધા યંગ યુવાનો છે, બધા જ આર્થિક રીતે અને સ્વાસ્થ્યિક રીતે સ્વસ્થ છે. તો કોઈને દવાખાનામાં બ્લડની જરૂર પડે ત્યારે પણ આપણા યુવાનો ઉપયોગ થઈ શકે છે. અને અમે તો તમારી સાથે સહકારમાં છીએ જ. અમારા યુવાનો કહે કે આપણે રમવા જવાનું છે, પણ અમારા ગામના યુવાનોને પણ વિનંતી કે એકાદ મેચ તો જીતાડજો, અહીંથી હારી જ નહીં લઈ જતા. આભાર સૌનો. વાપીની જ્ઞાનગંગા શાળામાં ધોરણ 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો. વાપી નજીકના છેલ્લી જ્ઞાનગંગા શાળામાં ધોરણ 12 સાયન્સ અને કોમર્સના 123 વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. ધોરણ 12માં ભણતા બાળકો દ્વારા તેમના ધોરણ 1 થી 12ના અનુભવો રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના ટ્રસ્ટી સંદીપ આર પટેલ દ્વારા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે શુભકામનાઓ પાઠવી હતી અને જીવનમાં મળતી સફળતા અને નિષ્ફળતા માટે સમજ આપી હતી. તેમજ જીવનમાં માતા પિતા અને શિક્ષકોના મહત્વ અંગે સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત પરીક્ષાના પેપર લખતી વખતે કાળજી રાખવાની સમજણ આપી હતી. વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકો તથા સ્ટાફને સ્મૃતિ ભેટ આપી સન્માનિત કર્યા હતા. ત્યારબાદ મિસ્ટર ફેરવેલ અને મિસ ફેરવેલની ઘોષણા કરી ફોટો સેશન દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલની યાદોને કેમેરામાં કેદ કરવામાં આવી હતી. શાળા આચાર્ય સુનિલ નાયર, ઇન્ચાર્જ દિવાકર, ઇન્ચાર્જ ઝરા તેમજ શિક્ષકો દ્વારા બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી. Utilize our knowledge, skills and efforts for the development of and prosperity of our nation. તો આ આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.